નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માલસર અસા નર્મદા બ્રિજની ડાબી બાજુના રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મુકાતા જ ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદા નદી પર આવેલો અંદાજે 3 કિલોમીટર લાંબો માલસર અસા બ્રિજ, જે માલસર અને અસા ગામને જોડે છે, જે માર્ગ પરથી ખાસ કરીને કેળાના પાક સહિત કૃષિ ઉપજની હેરફેર કરવામાં આવે છે. પરંતુ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી બ્રિજની ડાબી બાજુના રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોને તૈયાર પાક માર્કેટ સુધી પહોંચાડવામાં અડચણો ઊભી થવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તંત્રએ સ્થળ પરિસ્થિતિ સમીક્ષા કર્યા વગર જ ઓફિસમાંથી સીધું જાહેરનામું બહાર પાડ્યું છે. ખેડૂતોની રજૂઆત બાદ આજરોજ નાયબ કલેક્ટર, ડીવાયએસપી, સિનોર મામલતદાર અને પોલીસ કાફલો માલસર ખાતે દોડી આવ્યો હતો અને સ્થળ પર નિરીક્ષણ કરી અહેવાલ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવાની ખાતરી આપી હતી. સાથે જ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આજે આ નાયબ કલેક્ટર અને ડીવાયએસપી આવ્યા હતા શેના માટે આવેલા? એ માલસર ગામમાં જાહેરનામું બહાર પાડેલું છે કે ભારે વાહન માટે પ્રતિબંધ કરેલો છે. એટલે એ પ્રતિબંધનો અમલવારી કઈ રીતે કરવી, પહેલાં પહેલી ગામના ખેડૂતોને અને ગામના નાગરિકોને પહેલાં પહેલી ગેરસમજ છે કે ભાઈ કઈથી લાગુ થાય અને કેટલો પાર્ટ આવે એમાં, એનો કોઈ ખુલાસો નહીં થયેલો. એટલે એ ખુલાસો થાય એના માટે એક અમે અરજી કરેલી હતી કે ભાઈ આનો ડાબી બાજુ એટલે ડાબી બાજુ માલસર અસા કે અસા માલસર, એ બેનીમાં એક ખુલાસો નહોતો. અને ગામમાં જે અમે ખેતી કરીએ છીએ તો અમારી કેળાની ગાડીઓ આવશે તો એને લાગુ થાય કે નહીં, એના માટે બધા ખેડૂતોએ ભેગા થઈને અમે ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી કે ભાઈ એનો ખુલાસો જુએ. એટલે સરપંચશ્રીએ આગળ કંઈક રજૂઆત કરી હશે, એને લઈ અને આજે આ જોઈન્ટ વિઝિટ હતી આ લોકોની, અને અમને એ કીધું છે કે ભાઈ અમે આનો કંઈક સુખદ નિરાકરણ લાવીશું. તો આ જાહેરનામું જ્યારે બહાર પડ્યું તો ખેડૂતોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા? ના, કોઈને પૂછ્યું નથી કે કયા આગળ શું છે, એવું કોઈ ખેડૂતોને કે કોઈને કશું પૂછ્યું નહીં.